બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. તાસીન. તિલ્ક આયાતુલ કુરઆન વ કિતાબિન મુબીન. તોસીન. આ કુરાનની અને રોશન કિતાબની આયતો છે. હુદન વ બુશ્રા લિલમુમિનીન. મોમિનો માટે હિદાયત અને ખુશખબર છે. الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. वो નમાઝ કાયમ કરે છે તથા ઝકાત આપે છે અને આખિરત ઉપર યકીન રાખે છે. إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون. બેશક જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા તેમના અમાલને અમોએ તેમના માટે શોભિતા કરી દીધા છે અને તેઓ તેમાં જ ભટકી રહ્યા છે. أولئك الذين لهم سوء العذاب وهم في الآخرة هم الأخسرون. તેઓ માટે ખરાબ અઝાબ છે અને આખિરતમાં સૌથી વધુ નુકસાન ભોગવનારા છે. وإنك لتلقى القرآن من لدن حكيم عليم. અને તને આ કુરાન હિકમતવાળા અને જાણકાર અલ્લાહ તરફથી આપવામાં આવે છે. إذ قال موسى لأهله إني آنست نارا سآتيكم منها بخبر أو آتيكم بشهاب قبس لعلكم تصطلون. અને જ્યારે મૂસાએ તેના ઘરવાળાને કહ્યું કે મેં એક આગ જોઈ છે અને નજીકમાં જ હું તેનાથી રસ્તાની જાણકારી લાવીશ અથવા આગની જ્વાળા લાવીશ કે જેથી તમે તાપો. فلما جاءها نودي أن بورك من في النار ومن حولها وسبحان الله رب العالمين. ત્યારબાદ જ્યારે મૂસા તે આગની પાસે પહોંચ્યા ત્યારે અવાજ આવ્યો કે બરકતવાળો છે કે જેનો જલવો આગની અંદર અને તેની આસપાસ છે અને દુનિયાઓનો પાલનહાર અલ્લાહ પાક અને પાકીઝા છે. يا موسى إنه أنا الله العزيز الحكيم. એ મૂસા બેશક હું જબરદસ્ત અને હિકમતવાળો અલ્લાહ છું. وألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى لا تخف إني لا يخاف لدي المرسلون. અને તારી આસા લાકડીને જમીન પર ફેંકી દે. પછી જ્યારે મૂસાએ જોયું તો તે એક સળવળતો સાપ હતો. મૂસા મોઢું ફેરવીને પાછા ફર્યા અને પાછળ વળીને જોયું પણ નહીં. ગેપથી અવાજ આવ્યો કે એ મૂસા ડરો નહીં, રસૂલો મારી હજૂરમાં ડરતા નથી. إلا من ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم. સિવાય કે કોઈ ગુનાહ કરીને પછી તોબા કરી લે અને તે ગુનાહને નેકીથી બદલી નાખે, હું ગફૂરુર રહીમ છું. وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في 9 آيات إلى فرعون وقومه إنهم كانوا قوما فاسقين. અને તું તારો હાથ ગિરેબાન નાખીને પાછો કાઢ જેથી ખરાબી વગર સફેદ અને ચમકદાર થઈને નીકળશે. આ તે 9 મોજીઝામાંથી એક છે જે ફિરૌન અને તેની કોમની તરફ લઈ જા કારણ કે તે નાફરમાન કોમ છે. فلما جاءتهم آياتنا مبصرة قالوا هذا سحر مبين.
પછી જ્યારે પણ તેમની પાસે અમારી રોશની આપનારી નિશાનીઓ પહોંચી ત્યારે તેમણે કહ્યું કે આ ખુલ્લો જાદુ છે. وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين. અને તેમણે જુલ્મ અને તકબ્બુરના કારણે ઇનકાર કર્યો, જો કે તેમના દિલને બિલકુલ યકીન હતું. પછી જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હોય છે. ولقد آتينا داود وسليمان علما وقال الحمد لله الذي فضلنا على كثير من عباده المؤمنين. અને અમોએ દાઉદ અને સુલેમાનને ઇલ્મ આપ્યું તો તે બંનેએ કહ્યું કે હમ્દ અલ્લાહ માટે જ છે કે તેણે અમને ઘણા મોમિન બંદાઓ ઉપર ફઝીલત આપી. وورث سليمان داود وقال يا أيها الناس علمنا منطق الطير وأوتينا من كل شيء إن هذا لهو الفضل المبين. અને સુલેમાન દાઉદનો વારસ થયો. તેણે કહ્યું કે એ લોકો, અમને પક્ષીઓની જબાન ભાષા શીખવવામાં આવી છે અને અમને દરેક ચીજમાંથી એક ભાગ આપવામાં આવ્યો છે અને આ ફઝીલત જાહેર છે. وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون. અને સુલેમાન માટે તેના પૂરા લશ્કરમાં જિન્નાતો, ઇન્સાનો તથા પક્ષીઓને ભેગા કરવામાં આવતા હતા અને વેરવિખેર થવાથી રોકી રાખવામાં આવતા હતા. حتى إذا أتوا على واد النمل قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون. અહીં સુધી કે જ્યારે તેઓ કીડીઓની વાદીમાં પહોંચ્યા ત્યારે એક કીડીઓના સરદારે કહ્યું, એ કીડીઓ, તમે તમારા દરોમાં દાખલ થઈ જાઓ જેથી કે સુલેમાન તથા તેનું લશ્કર ગફલતમાં તમને કચડી ન નાખે. فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. અને સુલેમાન તેની વાત પર મલકાયા અને હસીને કહ્યું કે એ મારા પરવરદિગાર, મને તૌફીક તક આપ કે જે નેમત તે મને અને મારા વાલિદૈનને આપી છે તેનો હું શુક્ર કરું તથા એવા નેક અમલ કરું કે જેનાથી તું રાજી થઈ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કરી લે. وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين. ને તેણે સુલેમાને પરિંદાઓની તપાસ કરીને કહ્યું કે કેમ હુદહુદને જોતો નથી? શું તે ગાયબ થઈ ગયો છે? لأعذبنه عذابا شديدا أو لأذبحنه أو ليأتيني بسلطان مبين. હું તેને સખત સજા કરીશ અથવા તેને ઝબહ કરી નાખીશ અથવા તો તે મારી પાસે ગાયબ રહેવાની કોઈ વાઝેહ દલીલ લાવે. فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبأ بنبأ يقين. પછી બહુ વધારે સમય પસાર થયો ન હતો ત્યાં હુદહુદ આવી ગયો અને તેણે કહ્યું કે મને એક એવી વાત જાણવા મળી છે જે તમને પણ ખબર નથી અને હું મુલ્કે સબાથી એક યકીની ખબર લઈને આવ્યો છું. إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم. મેં એક ઓરતને જોઈ
કે જે સર્વે પર હુકુમત કરી રહી છે અને તેણીને દરેક વસ્તુ આપવામાં આવી છે તથા તેની પાસે એક મોટો તખ્ત છે. وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل فهم لا يهتدون. મેં તેણીને તથા તેણીની કોમને અલ્લાહને મૂકી સૂરજને સજદો કરતા જોયા અને શૈતાને તેમના અમાલને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા છે અને તેમને સહી રસ્તાથી રોકી દીધા છે જેથી તેઓની હિદાયત નથી થઈ. ألا يسجدوا لله الذي يخرج الخبأ في السماوات والأرض ويعلم ما تخفون وما تعلنون. જેથી તેઓ અલ્લાહને સજદો નથી કરતા જે આસમાનો અને જમીનના છુપા રાઝોને જાહેર કરે છે અને તમે જે કંઈ છુપાવો છો તથા જાહેર કરો છો તેને તે જાણે છે. الله لا إله إلا هو رب العرش العظيم. અલ્લાહ છે તેના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને તે અરશે અઝીમનો પરવરદિગાર છે. قال سننظر أصدقت أم كنت من الكاذبين. સુલૈમાને કહ્યું, અમે જલ્દી જોઈ લેશું કે તું સાચો બોલ્યો છે અથવા તું જૂઠાઓમાંથી છે. اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون. મારો આ પત્ર લઈ જા અને તેમની તરફ ફેંકી દેજે પછી જોજે કે તેઓ શું જવાબ આપે છે. قالت يا أيها الملأ إني ألقي إلي كتاب كريم. તેણીએ કહ્યું કે એ મારી હુકુમતના સરદારો, મારી તરફ ખૂબ જ મોહતરમ પત્ર ફેંકવામાં આવ્યો છે. إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم. બેશક તે સુલેમાન તરફથી છે અને તેમાં લખેલું છે કે શરૂ કરું છું ખુદાના નામથી જે મહેરબાન અને દયાળુ છે. ألا تعلوا علي وأتوني مسلمين. મારી સામે સરકશી બળવો કરો નહીં અને મારી પાસે ઇતાઅત ગુજાર બની ચાલ્યા આવો. قالت يا أيها الملأ أفتوني في أمري ما كنت قاطعة أمرا حتى تشهدون. તેણીએ કહ્યું, એ મારી હુકુમતના સરદારો, મારી આ બાબતમાં સલાહ આપો કે હું તમારી હાજરી વગર કોઈ ફેસલો કરતી નથી. قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين. તેમણે કહ્યું કે અમે બહાદુર અને લડવાવાળા છીએ અને હુકુમત તારી છે, તું જો કે તારો હુકમ શું છે. قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك يفعلون. બિલ્કીસે કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઈ વસ્તીમાં દાખલ થાય છે ત્યારે તેઓ તેને વિરાન કરી નાખે છે અને તેના આબરૂદાર રહેવાસીઓને જલીલ કરે છે અને આ તેમનો તરીકો હોય છે. وإني مرسلة إليهم بهدية فناظرة بما يرجع المرسلون. બેશક હું તેમની તરફ એક તોહફો મોકલું છું, પછી જોઉં છું કે પૈગામ પહોંચાડનારા શું જવાબ લઈને આવે છે. فلما جاء سليمان قال أتمدونني بمال فما آتاني الله خير مما آتاكم بل أنتم بهديتكم تفرحون. પછી જ્યારે તે કાસિદ સુલેમાન પાસે હાજર થયો ત્યારે તેણે સુલેમાને કહ્યું કે શું તમે માલ વડે મારી મદદ કરવા ચાહો છો? અલ્લાહે મને જે કંઈ અતા કર્યું છે તે તમને આપવામાં આવેલ માલ કરતાં ઘણું જ બહેતર છે, બલકે તમારા તોહફાથી તમે જ ખુશ થાઓ છો.
ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون. તેમની તરફ પાછો જા કે હું તેમની સામે એવું લશ્કર લઈને આવીશ કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત નહીં હોય અને અમે તેમને તે દેશમાંથી જલીલ કરીને કાઢી મૂકીશું. قال يا أيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين. પછી તેણે કહ્યું કે એ મારા સરદારો, તમારામાંથી કોણ એવું છે જે તેણીના તખ્તને લઈ આવે તે પહેલાં કે તેઓ ઇતાઅત ગુજાર બનીને હાજર થાય? قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك وإني عليه لقوي أمين. જિન્નાતોમાંથી એક તાકતવરે કહ્યું કે હું તારી જગ્યાએથી ઉઠે તે પહેલાં તે હું તારી પાસે લઈ આવીશ અને બેશક હું તાકતવર અને અમાનતદાર છું. قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم. જેની પાસે કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે કહ્યું કે તારી પલક ઝબકે તે પહેલાં તેને તારી પાસે હાજર કરી દઈશ. પછી જ્યારે સુલેમાને તે તખ્તને પોતાના સામે સ્થિર જોયું ત્યારે કહ્યું કે આ મારા પરવરદિગારનો ફઝલ છે જેથી તે મારું ઇમ્તિહાન કરે કે હું શુક્રગુજાર છું કે નાશુકરો છું, અને જે કોઈ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે કરશે અને જે નાશુકરી કરશે તો મારો પરવરદિગાર તેનાથી બેનિયાઝ અને કરીમ છે. قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون. સુલેમાને કહ્યું કે તેના તખ્તને ઓળખાય નહીં તેવો કરી નાખો જેથી અમે જોઈએ કે શું તેણીનું ધ્યાન જાય છે કે હિદાયત થનાર લોકોમાંથી નથી. فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين. જ્યારે તેણી આવી તો તેણે સુલેમાને કહ્યું કે શું તારો તખ્ત આવો છે? તેણીએ કહ્યું જાણે તે જ છે અને હું પહેલાંથી જાણી ગઈ હતી અને મુસલમાન થઈ ચૂકી હતી. وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين. અને સુલેમાને તેણીને જેની તે અલ્લાહ સિવાય ઇબાદત કરતી હતી તેનાથી રોકી દીધી. બેશક તેણી નાસ્તિકોની કોમમાંથી હતી. قيل لها ادخل الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال إنه صرح ممرد من قوارير. قالت رب إني ظلمت نفسي وأسلمت مع سليمان لله رب العالمين. તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા, પરંતુ જ્યારે તેણીએ જોયું તો તેણીને પાણીનો હોજ લાગ્યો અને પોતાની બંને પિંડળીઓને ઉઘાડી. ત્યારે સુલેમાને કહ્યું કે આ મહેલ છે જેની ફરશબંધીમાં કાચ જડેલા છે. તેણીએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મેં મારા નફ્સ પર જુલ્મ કર્યો છે અને હું સુલેમાનની સાથે તમામ દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાઉં છું. قد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان يختصمون. અને ખરે જ
અમોએ સમૂદની કોમ તરફ તેમના ભાઈ સાલેહને મોકલ્યો હતો કે તમે અલ્લાહની ઇબાદત કરો. બસ ત્યારે બે ગિરોહ થઈને આપસમાં ઝઘડવા લાગ્યા. قال يا قوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون. તેણે કહ્યું કે એ મારી કોમ, તમે ભલાઈની પહેલાં બુરાઈની ઉતાવળ શા માટે કરો છો? તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કેમ નથી કરતા કે જેથી શાયદ તમારા પર રહેમ કરવામાં આવે? قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم تفتنون. લોકોએ કહ્યું કે અમોએ તમારાથી અને તમારા સાથીદારોથી કમનસીબી મેળવી છે. તેણે કહ્યું કે તમારી બદકિસ્મતી અલ્લાહ પાસે નક્કી થયેલ છે, બલકે હકીકતમાં તમારી અજમાઈશ કરવામાં આવી રહી છે. وكان في المدينة 9 رهط يفسدون في الأرض ولا يصلحون. અને તે શહેરમાં 9 જણા હતા જેઓ જમીનમાં ફસાદ કરતા હતા અને ઇસ્લાહ કરતા ન હતા. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون. તેમણે કહ્યું કે તમે સૌ આપસમાં અલ્લાહની કસમ ખાઓ કે આપણે રાતના સાલેહ તથા તેના ઘરવાળાઓ પર હુમલો કરીશું, પછી તેમના વારસદારને કહીશું કે અમે તેમના ઘરવાળાની હલાકતના સમયે હાજર જ ન હતા અને અમે બિલકુલ સાચા છીએ. ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون. અને તેઓ એક ચાલ ચાલ્યા અને અમે એક યોજના ઘડી અને તેઓ સમજી ન શક્યા. انظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين. પછી નિહાળો કે તેમની મક્કારીનું પરિણામ શું આવ્યું કે અમોએ તેમને અને તેમની કોમને બધાને તબાહો બરબાદ કરી નાખ્યા. فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون. તે પછી આ તેમના ઘર છે કે જે જુલ્મના કારણે વેરાન પડ્યા છે, અને બેશક જેઓ ઇલ્મ રાખે છે તેમના માટે તેમાં નિશાની છે. وأنجينا الذين آمنوا وكانوا يتقون. અને અમોએ તેઓને બચાવી લીધા જેઓ ઈમાન લાવ્યા હતા અને બુરાઈથી બચતા હતા. ولوطا إذ قال لقومه أتأتون الفاحشة وأنتم تبصرون. લૂતને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે શું જાણી જોઈને તમે બદકારી કરો છો? أئنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم تجهلون. શું તમે ઓરતોને છોડી ખ્વાહિશાત માટે મર્દો પાસે જાઓ છો? હકીકતમાં તમે બિલકુલ જાહિલ કોમ છો. فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم إنهم أناس يتطهرون. પછી તેની કોમનો જવાબ આ સિવાય કંઈ ન હતો કે તેમણે કહ્યું કે ખાનદાને લૂતને તમારી વસ્તીમાંથી કાઢી મૂકો કે તેઓ પાકીઝગી ચાહે છે. فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين. જેથી અમોએ તે લૂત તથા તેના ખાનદાનવાળાઓને નજાત આપી દીધી, સિવાય કે તેની ઓરતને જેની માટે અમે નક્કી કરી ચૂક્યા હતા કે તેની પાછળ રહી જનારમાં છે. وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. પછી અમોએ તેમના પર વરસાદ, પથ્થરોનો વરસાદ વરસાવ્યો. ડરાવવામાં આવેલ પર થયેલ વરસાદ કેવો બુરો હતો.
قل الحمد لله وسلام على عباده الذين اصطفى الله خير أما يشركون. તું કહે કે દરેક પ્રકારની તારીફ અલ્લાહ માટે જ છે અને સલામ થાય તેના તે બંદાઓ પર કે જેમને તેણે પસંદ કરી ચૂંટી લીધા છે. શું અલ્લાહ બહેતર છે કે અથવા જેને તેઓ શરીક બનાવે છે? أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ. ભલા તે કોણ છે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેના વડે સુંદર બગીચાઓ ઉગાવ્યા, જ્યારે કે તમે તે વૃક્ષ નથી ઉગાડી શકતા. શું અલ્લાહ સાથે બીજો કોઈ માબૂદ છે? નહીં, પરંતુ તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે. أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ. ભલા તે કોણ છે જેણે જમીનને રહેવા માટે બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને તેના માટે પહાડ બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી? શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? બલકે તેઓમાંથી મોટા ભાગના જાણતા નથી. مَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قَلِيلًا مَّا تَذَكَّرُونَ. કોણ છે જ્યારે પરેશાન હાલ પુકારે તો સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને જમીનના વારસદાર બનાવે? શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? નહીં, હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાસિલ કરો છો. أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ. છે જે જમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને વરસાદના આગમન પહેલાં ખુશખબર તરીકે પવન મોકલે છે. શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતાં બુલંદ છે. أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ. કોણ છે જે ખિલકતની શરૂઆત કરે છે અને ફરી બીજી વખતે પણ તે જ પેદા કરશે? અને કોણ છે જે આસમાન તથા જમીનમાંથી તમને રોઝી આપે છે? શું અલ્લાહ સાથે બીજો કોઈ માબૂદ છે? તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજૂ કરો. قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ. તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા જમીનમાં ગેબની વાતો કોઈ જાણતું નથી અને તેઓ એ પણ જાણતા નથી કે તેઓને પાછા ક્યારે ઉઠાડવામાં આવશે. بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا بَلْ هُمْ مِنْهَا عَمُونَ. પરંતુ આખેરત વિશે તેમનું ઇલ્મ નાકિસ અધૂરું છે, બલકે તેઓ તે વિશે શંકામાં છે, બલકે તેનાથી તેઓ આંધળા છે. وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَإِنَّا لَمُخْرَجُونَ.
અને નાસ્તિકો કહે છે કે શું જ્યારે અમે અને અમારા બાપ દાદાઓ માટી બની જઈશું ત્યારે અમોને ફરી માટીમાંથી કાઢવામાં આવશે? لقد وعدنا هذا نحن وآباؤنا من قبل إن هذا إلا أساطير الأولين. આ વાયદો અમને અને અમારા બાપ દાદાઓને અગાઉ આપવામાં આવ્યો હતો. આ ફક્ત અગાઉના લોકોની વાર્તા છે. قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة المجرمين. તું કહે કે તમે ભૂમિમાં હરો ફરો, પછી જુઓ કે મુજરીમોનો અંજામ કેવો આવ્યો હતો. ولا تحزن عليهم ولا تكن في ضيق مما يمكرون. અને તું તેમના માટે ગમગીન ન થા અને તેઓની ચાલબાજીથી તારા દિલને તંગ ન થવા દે. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. અને તેઓ કહે છે કે અગર તમે સાચા છો તો આ વાયદો ક્યારે પૂરો થશે? قل عسى أن يكون ردف لكم بعض الذي تستعجلون. તું કહે કે શક્ય છે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ તમારી પાછળ જ હોય. وإن ربك لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. અને બેશક તારો પરવરદિગાર લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા શુક્ર કરતા નથી. وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون. અને બેશક તારો પરવરદિગાર તે બધું જાણે છે, જે કંઈ તેમના દિલો છુપાવે છે તથા જે કંઈ તેઓ એલાન કરે છે. وما من غائبة في السماء والأرض إلا في كتاب مبين. આસમાનો તથા જમીનમાં કોઈ એવી છુપી વસ્તુ નથી કે જે કિતાબે મુબીનમાં ન હોય. إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون. બેશક આ કુરાન બની ઇસરાઈલ માટે તેઓના ઇખ્તિલાફની ઘણી ખરી બાબતો બયાન કરે છે. وإنه لهدى ورحمة للمؤمنين. બેશક આ કુરાન મોમિનો માટે હિદાયત અને રહેમત છે. إن ربك يقضي بينهم بحكمه وهو العزيز العليم. બેશક તારો પરવરદિગાર પોતાના હુકમથી તેમની વચ્ચે ફેસલો કરે છે અને તે જબરદસ્ત જાણકાર છે. فتوكل على الله إنك على الحق المبين. માટે તું ખુદા પર જ આધાર રાખ, ખરેખર તું વાઝેહ હકના રસ્તા ઉપર છે. إنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين. તું મુર્દાઓને અવાજ સંભળાવી નથી શકતો અને બહેરાઓને બોલાવીને સંભળાવી શકતો નથી જ્યારે તેઓ પીઠ ફેરવી લે. وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. અને ન તો આંધળાઓને તેમની ગુમરાહીથી સીધા રસ્તા ઉપર લાવી શકે છે. તું ફક્ત તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે અને અમારા ઇતાઅતગુજાર છે. وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس كانوا بآياتنا لا يوقنون. અને જ્યારે તેમના પર અઝાબનો વાયદો પુરવાર થશે, અમે તેમના માટે જમીનમાંથી એક જીવ કાઢીશું જે તેમની સાથે વાત કરશે, કારણ કે લોકો અમારી આયત પર યકીન રાખતા ન હતા. ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون. અને તે દિવસે અમે દરેક ઉમ્મતમાંથી એક એવા સમૂહને ભેગા કરીશું કે જે અમારી આયતોને ઝૂઠલાવતા હતા,
પછી તેમને વેરવિખેર થવાથી રોકી રાખવામાં આવશે. حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون. એટલે સુધી કે બધા ભેગા થઈ જશે ત્યારે અલ્લાહ તેમને કહેશે કે શું તમોએ ઇલ્મ વગર મારી આયતોને જૂઠલાવી હતી? તમે જૂઠલાવવા સિવાય બીજું શું કરતા હતા? ووقع القول عليهم بما ظلموا فهم لا ينطقون. તેમના જુલ્મના કારણે અઝાબનો વાયદો પુરવાર થઈ જશે પછી તેઓ કાંઈ નહીં બોલે. ألم يروا أنا جعلنا الليل ليسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يؤمنون. શું તેમણે નથી જોયું કે અમોએ રાત એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે અને દિવસને રોશની આપનાર બનાવ્યો? બેશક જેઓ ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ મોજૂદ છે. ويوم ينفخ في الصور ففزع من في السماوات ومن في الأرض إلا من شاء الله وكل أتوه داخرين. અને જે કોઈ જમીન અને આસમાનોમાં છે તે બધા સૂર ફૂંકવાના દિવસે ગભરાઈ જશે સિવાય કે જેને અલ્લાહ ચાહે તે ગભરાશે નહીં અને બધા તેની હજૂરમાં નમ્રતા સાથે હાજર થશે. وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب صنع الله الذي أتقن كل شيء إنه خبير بما تفعلون. અને તું પહાડોને જોવે છો તો સ્થિર લાગે છે જો કે તે વાદળાઓની જેમ ચાલી રહ્યા છે. આ તે અલ્લાહની ખિલકત છે કે જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી છે. બેશક તમે જે કંઈ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે. من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون. જે કોઈએ નેકી લાવશે તો તેના માટે તેનો બદલો તેના કરતાં સારો હશે અને તેઓ તે દિવસના ગભરાહટથી મહેફૂઝ રહેશે. ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون. અને જે કોઈએ બુરાઈ લાવશે તેને ઊંધે મોઢે જહન્નમમાં ફેંકી દેવામાં આવશે. શું તમને તમારા આ માલ સિવાય પણ કંઈ બદલો આપવામાં આવશે? إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء وأمرت أن أكون من المسلمين. મને ફક્ત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરું જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું છે અને દરેક વસ્તુ તેની છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું ઇતાત ગુજારોમાં શામિલ થઈ જાઉં. وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما أنا من المنذرين. અને કે હું કુરાનની તિલાવત કરું પછી જે કોઈ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે અને જે કોઈ ગુમરાહ થશે તો તેને કહી દો કે હું ફક્ત ડરાવનારાઓમાંથી છું. وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون. અને તું કહે કે તમામ તારીફ ફક્ત અલ્લાહ માટે જ છે તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ તમને દેખાડશે જેથી તમે તેને ઓળખી લ્યો અને જે આ માલ તમે કરો છો તેનાથી તમારો પરવરદિગાર ગાફિલ નથી.